અત્યારના આપણે માર્કેટની મૂવમેન્ટ જોઈ રહ્યા છીએ યોગેશભાઈ. એક જે આપણા ક્વાર્ટર ફોરના નંબર્સની શરૂઆત થઈ રહી છે ડેફિનેટલી અત્યારના માર્કેટને પુશ આપી રહ્યા છે બિકોઝ જે અનસર્ટનિટી છે એમાં એક પોઝ આવ્યો છે પણ હજી કમ્પ્લીટ પિક્ચર આપણને ખબર નથી. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો એક એઝ અ માર્કેટ ટ્રેન્ડ આપણે જો નજર રાખવી હોય તો તમે કઈ રીતના રાખશો, કઈ રીતના માર્કેટની મૂવમેન્ટ આગળ પોસિબલ છે? ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન. તો તમે માર્કેટની જો ટ્રેન્ડ જુઓ લગભગ લાસ્ટ 2 મહિના 3 મહિનાનો, તો આપણે એક ફેબ્રુઆરીના શરૂઆતથી એક બીકોઝ ઓફ ઓવર વેલ્યુએશન ઇન સિલેક્ટ મિડ કેપ સ્મોલ કેપ સેગમેન્ટ આપણને એક ઘટાડો જોવા મળ્યો. શાર્પ કટ ઇન ધ બ્રોડ ઇન્ડાઇસીસ, જેમાં લાર્જ કેપ આપણને 16-17% ઘટાડો મળ્યો અને 27-28% આપણને મિડ કેપ સ્મોલ કેપમાં ઘટાડો મળ્યો. એના પછી બજારે થોડું રિકવરી મોડ દેખાડ્યું, પણ ત્યાં આ ટેરિફ રિલેટેડ બધી અનસર્ટેનિટી આપણને આવી અને એને કારણે આપણે લગભગ 22,000ની આસપાસ ફરી એકવાર આપણે નિફ્ટીની બોટમ બનાવવાની કોશિશ કરી અને ત્યાંથી આપણે વી આર એટ રફલી અરાઉન્ડ 24,200-300 લેવલ્સ. તો બજાર શું કહી રહ્યું છે? બજાર બે વસ્તુ કહી રહી છે. એક કે આ ટેરિફ રિલેટેડ વોલેટિલિટી કેટલી રહેશે, અને સેકન્ડ ઓબ્વિયસલી પછી વી વિલ કમ બેક ટુ ધી ઇન્ડિયા સેન્ટ્રિક ઇશ્યુઝ, જેમાં આપણો અર્નિંગ્સ ગ્રોથ, કેપેક્સ રિલેટેડ ઇશ્યુઝ, અને હવે ઓફકોર્સ આજે આ નવું ફેક્ટર હમણાં એડ થયું છે જે કોન્ફ્લિક્ટ બતાવી રહ્યું છે જમ્મુ કાશ્મીરના ઇશ્યુના હિસાબે. તો આ બધા ફેક્ટર્સ હવે આમાં નવા એડ થઈ રહ્યા છે, રાઈટ? પણ આપણે પ્રીતિબેન સૌથી મહત્વનો આઈ થિંક મુદ્દો ટેરિફ રિલેટેડ જે રિકવરી પાછી આવી એનું શું કારણ છે, જો આપણે એનું એક થોડું એનાલિસિસ નંબર્સ સાથે કરીએ તો સૌથી વધારે જે ટેરિફ લાદવામાં આવ્યા એ ચાઇના પર લાદવામાં આવ્યા અને બાકી બધી કન્ટ્રીઝમાં એક પોઝ, જેને આપણે કહેશું એ 90 ડેઝનો પોઝ આવ્યો અને કદાચ રીનેગોશિએશનમાં 70-75 કન્ટ્રીઝ યુએસ પાસે જઈ રહી છે અને નેગોશિએશન ટેબલ પર બેસી રહ્યા છે. તો એમાં ક્યાંક ને ક્યાંક એક ટેરિફનું સેટલમેન્ટ રેટ આપણે આવતો હોય એવું લાગી રહ્યું છે. હવે ઓબ્વિયસલી ઇટ વિલ ટેક ટાઈમ, નેક્સ્ટ 45 ડેઝ ટુ 60 ડેઝમાં આપણને બધી ક્લેરિટી આવશે. પણ ચાઇના સાથે જે આ ટેરિફ વોર ઇન્ટેન્સ થઈ, જેમાં એક વખત 85% થયું, પછી 145% થયું, પછી સામે ચાઇનાએ રિટેલિએટ કર્યું, તો એમાં એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે ચાઇનાનો હાથ થોડો અપર હેન્ડ હોય. એનું કારણ તમે સમજો. સૌથી પહેલા તો યુએસ ઇકોનોમી સમજીએ કે યુએસમાં લાસ્ટ 20 યર્સમાં percentage of imports in the GDP was roughly around 5% with 15-20 years back, જે હવે 15% સુધી આવી ગઈ છે. So that is a 3x jump. That is one. Second, જો તમે સ્પેસિફિક યુએસ અને ચાઇનાનો નંબર કમ્પેરિઝન કરો તો why US is so much dependent on China? I think very clear છે ડેટા કે આજે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ સ્કેલ પર આપણે પર્સન્ટેજના આંકડા જોઈએ તો યુએસ ટુડે ઇઝ roughly around 15% of global manufacturing, and they are 29% of global consumption. Whereas exactly opposite, China is today 32% of global manufacturing and only 12% of the global consumption. Now, that means it is very clearly we all, not only US, the entire world is dependent on China dramatically, right? સેકન્ડ નંબર આપણે જુઓ કે યુએસનો જે 36% ઓફ ઇમ્પોર્ટ્સ જે છે, જે ચાઇનાથી થઈ રહ્યું છે, એમાં અમુક જે કેટેગરીઝ છે એમાં 70% તો પ્રોડક્ટ્સ ખાલી બીજિંગથી આવી રહી છે. So that means they are very much dependent on select electronics and electronic goods from China. So broadly speaking, what it shows that there has to be some settlement which has to happen between China and US. હવે ક્યાં જઈને કેવી રીતે સેટલ થશે, કોણ કેટલો હાથ કોનો ઉપર રહે છે, એ આગળ સમય જ દર્શાવશે. બટ ધીસ ઇઝ વેરી વેરી કોમ્પ્લેક્સ સિચ્યુએશન વિચ ઇઝ અરીઝન, અને એને કારણે જ અત્યારે જે ફાસ્ટ વોલેટિલિટીમાં માર્કેટ અપ બી જઈ રહી છે કે ભાઈ આ સિચ્યુએશનનો કદાચ એન્ડ થોડો માઇલ્ડ આવે, જે અત્યારે એકદમ ટફ દેખાઈ રહ્યું છે એના કરતા રિઝનેબલી લોઅર નંબર પર જો ટેરિફ સેટલ થાય તો એક માર્કેટ એને પોઝિટિવ રીતે લેશે. તો અત્યારે આપણે આ ડિરેક્શન્સ પર જઈ રહ્યા છે. નાઉ લેટ્સ સી હાઉ ધ થિંગ્સ વિલ મૂવ. એબ્સોલ્યુટલી. પણ જે રીતના સિચ્યુએશન અત્યારના બની રહી છે ગ્લોબલી, અને જેમાં અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે જો એશિયન કન્ટ્રીઝમાં જોઈએ
ગ્લોબલ પોઈન્ટ ઓફ વ્યૂ. તો એક ઇન્ડિયા એક ચોઇસ બનીને આવી રહ્યું છે, ઉભરી રહ્યું છે, પછી ચાઇના પ્લસ વન હોય કે પણ જે પણ બીજા આપણે ટેન્શન્સ જોઈ રહ્યા છે વિથ ચાઇના. અપાર્ટ ફ્રોમ દેટ જો આપણે નજર રાખવી હોય તો તમને શું લાગે છે કે ઘણા ઇન્ડિયા કયા સેક્ટરમાં એક પ્રાઇમ પોઝિશન પર બની આવી શકે છે, જે રીતના એક કેપેસિટી એક્સપેન્શનની આપણે અમુક સેક્ટર્સમાં વાત જોઈ રહ્યા છે, સાથે જ કેપેક્સ હવે જોવાશે બિકોઝ ફોર્થ ક્વાર્ટરના જે નંબર્સ આવશે એ અત્યાર સુધીમાં તો આપણે સારા એવા નંબર્સ જોયા છે. શું લાગે છે કઈ રીતના ઇન્ડિયા કેન ટેક એડવાન્ટેજ ઓફ ધીસ અને એ કયા સેક્ટર્સ રહેશે? તો પ્રીતિબેન બ્રોડ તમે જો આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરીએ તો કદાચ સિમ્પલ આન્સર એનો એ છે કે જે લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં આપણને ડાયરેક્ટ બેનિફિટ થઈ શકે છે, રાઈટ? દાખલા તરીકે ટેક્સટાઇલ છે ફોર એક્ઝામ્પલ, પછી ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જે આજે ફોર એક્ઝામ્પલ આઈફોનનું આપણો અહીંયાથી એક્સપોર્ટ્સ તમે જુઓ તો વિચ ઇઝ ગોઈંગ ટુ ગો વેરી હાઈ. સિમિલરલી હવે જો આગળ જતા આપણે ઓટો અને ઓટો રિલેટેડ જે સબસિડરીઝ હોય છે, ઓટો એન્સિલરી જેને આપણે કહેશું, એમાં પણ આપણને થોડો ઘણો બેનિફિટ દેખાઈ શકે છે. અને આ બધી ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ડિયા હેઝ અચીવડ સર્ટન સ્કેલ. આઈ વુડ નોટ સે દેટ કે વી આર એટ ધ સેમ લેવલ ઓફ ચાઇના, કારણ કે ચાઇના ઇઝ મે બી 10 to 20x હાયર એન્ડ અબવ us as far as the scale is concerned. એટલે આપણે કદાચ એ કોમ્પિટિશનમાં ઉતરી જ નહીં શકીએ અત્યારે. પણ બ્રોડલી સ્પીકિંગ આપણે એક સ્ટેજ બનાવ્યું છે જેમાં વી આર ઓફરિંગ ધીસ બેનિફિટ્સ ટુ ધી યુએસ ઓર ધી અધર યુરોપિયન મેન્યુફેક્ચરર્સ, અને એ શિફ્ટ થઈ શકે ફ્રોમ ચાઇના ટુ ઇન્ડિયા. પણ બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ભાઈ હાઉ ધ ચાઇના ઓલ્સો ઇઝ ગોઈંગ ટુ પ્લે ધ ગેમ, રાઈટ? અત્યારે જ 2-3 દિવસ પહેલા ન્યૂઝ આવ્યા કે ભાઈ ચાઇના ઇઝ મેન્યુફેક્ચર ચાઇનામાં જ કરી રહ્યું છે, પણ લેબલ લગાડી રહ્યું છે કે મેડ ઇન કોરિયા, રાઈટ? અને એ રીતે આખું એક્સપોર્ટ કરી રહ્યા છે. તો યુએસ અને સાઉથ કોરિયા વચ્ચે એક હમણાં ડેલિગેશન ડિસ્કશન થયું કે ભાઈ હાઉ ટુ સ્ટોપ ઓલ ધીસ કાઇન્ડ ઓફ પ્રેક્ટિસીસ. એટલે આઈ એમ સેઇંગ દેટ ધ સિચ્યુએશન ઇઝ વેરી વેરી ફ્લુઇડ એઝ ઓફ નાઉ, અને એવરીબડી વિલ પ્લે ધેર કાર્ડ્સ. ઓકે, આપણે મેન્યુફેક્ચરર્સ અને આપણા ઇન્ડિયન એન્ટરપ્રેનર્સ ઓલ્સો વિલ ટ્રાય ટુ સી દેટ હાઉ ધ મેક્સિમમ બેનિફિટ કેન કમ ટુ અસ. પણ આઈ થિંક સૌથી મહત્વનો જે મુદ્દો આપણને નડશે એ બે સ્ટેજ પર નડશે. એક, આપણી પ્રોડક્ટિવિટી લેવલ્સ આર સ્ટીલ એટ વેરી લો લેવલ્સ એઝ કમ્પેર્ડ ટુ ચાઇના. અને સેકન્ડ, આપણે જો સ્કેલ છે, કારણ કે આજ ગ્લોબલ જાયન્ટ્સને વિલ રિક્વાયર a massive scale to fulfill their requirement. તો એ સ્કેલ આપણે હજી ઉભો નથી કરી શક્યા ઇન મેજોરિટી ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ. દાખલા તરીકે કેપિટલ ગુડ્સ સેગમેન્ટ હોય કે સોલાર એનર્જીનું આખું સેગમેન્ટ છે, એમાં ચાઇના ઇઝ ટુડે મે બી કંટ્રોલિંગ 60-70% ઓફ ધ વર્લ્ડ માર્કેટ. તો ધીઝ આર ધ એરિયાઝ વેર ચાઇના વિલ સ્ટીલ કન્ટિન્યુ ટુ બેનિફિટ. પણ બ્રોડલી યસ, આપણને તો થોડો ઘણો બી બેનિફિટ અહીંયા થઈ જાય. દાખલા તરીકે લેટ્સ અગેન ટોક અબાઉટ નંબર્સ. આઈ થિંક યુએસ ચાઇનાનો ટ્રેડ ડેફિસિટ ચાઇના તરફથી છે $450 બિલિયન. એમાંથી $150 બિલિયન તો ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રોનિક ગુડ્સ છે. તો રફલી અરાઉન્ડ $300 બિલિયન જે બેલેન્સ બચ્યું, એમાંથી જો આપણને 20-30 બિલિયન 10% બી અહીંયા શિફ્ટ થઈ ગયું, તો ધેટ ઇટસેલ્ફ ઇઝ અ રીઝનેબલ નંબર ફોર ઇન્ડિયા, રાઈટ? સો યસ, વી આર ડેફિનેટલી ગોઈંગ ટુ બેનિફિટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, પ્રોવાઇડેડ મેં તમને કીધું પ્રમાણે આપણે બે ઇસ્યુ ને ટેકલ કરીએ થોડા ટેક્ટફુલી. એક છે પ્રોડક્ટિવિટી અને એક છે બીજો છે સ્કેલ. પ્રોડક્ટિવિટી અને સ્કેલ, યસ, એક એમાં જો થોડી આપણે માસ્ટરી કરી શકીએ તો એક એડવાન્ટેજીસ પોઝિશનમાં ભારત બની શકે છે, એક ઓલ્ટરનેટિવ ચોઇસ પણ બની શકે છે, અને ઓફકોર્સ આગળ જતાં એક કોમ્પિટિટિવ સ્પીડમાં પણ આપણને ભારતને મૂકી શકે છે. પણ જે ડોમેસ્ટિકલી ફેસિંગ બિઝનેસ છે અને કામકાજ છે, એમાં અત્યારના આપણે કોઈ પ્રોબ્લેમ નથી જોઈ રહ્યા, બિકોઝ જે રીતના હજી પણ ઘણી બધી લિક્વિડિટી ભરપૂર છે માર્કેટમાં, પીપલ આર સ્ટીલ સ્પેન્ડિંગ. કઈ રીતના તમે જોશો? કારણ કે ઇકોનોમિકલી આપણે જોઈએ ભારતની ઇકોનોમી વાઇઝ તો ઘણા બધા પ્લસ પોઈન્ટ્સ છે કે ઘણા ઓછા હવે માઇનસ રહી ગયા છે, કે જેનાથી આપણને બહુ મોટી ચિંતા થાય. કઈ રીતના તમે જોશો? કયા એવા સેક્ટર્સ છે તમને લાગી રહ્યા છે કે એક પ્રોમિસિંગ લીડ લઈ શકે છે આગળ જતાં, ફ્રોમ ધ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ, ફ્રોમ ધ કન્ટ્રીઝ ગ્રોથ પોઈન્ટ ઓફ વ્યૂ? એવા કયા તમે લેવલ્સ જોશો, સેક્ટર્સ જોશો? પ્રતિભા, આનો એકદમ એક જો સ્ટ્રેટ અને સિમ્પલ આન્સર આપણે જોઈએ તો ડેફિનેટલી બેન્કિંગ અને ફિનાન્શિયલ સેક્ટર વિડ બી અ બિગેસ્ટ બેનિફિશિયરી. અને ઇનફેક્ટ આપણે હમણાં પણ જોયું
જે નીચેના લેવલથી માર્કેટે આપણને વધારો જોવા મળ્યો એમાં મેક્સિમમ પાર્ટિસિપેશન હેઝ કમ ફ્રોમ બેન્કિંગ એન્ડ ફિનાન્શિયલ સર્વિસીસ. તો ઓબ્વિયસલી જો ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ ગ્રો એટ બિટવીન 6 and 6.5%, અને જે સૌથી મહત્વનો ચેલેન્જ હતો આ પર્ટિક્યુલર સેક્ટરમાં કે ભાઈ બેલેન્સ શીટ્સ ઓફ કોર્પોરેટ્સ ઘણી વીક થઈ ગઈ હતી, અને એને કારણે એનપીએના જે ઇસ્યુ આવ્યા હતા એ ક્યાંક ને ક્યાંક હવે આપણને લોઅર લેવલ્સ પર દેખાઈ રહ્યા છે. બીજું, લિક્વિડિટી, તમે જે કીધું પ્રમાણે આરબીઆઈ તરફથી પણ પ્રયત્નો થયા છે, અને લિક્વિડિટી ઇઝ રોબસ્ટ એઝ ઓફ નાઉ. અને પ્લસ આપણે જે રેટ કટ જોયો ફ્રોમ આરબીઆઈ, અને કદાચ હવે હજી એક રેટ કટની પણ આપણે વાત કરીએ છીએ. તો બ્રોડલી સ્પીકિંગ આ જે 3-4 વસ્તુ જો બેન્કિંગ અને ફિનાન્શિયલ સેક્ટર્સમાં આવી હોય તો એની પોઝિટિવ અસર આપણને જોવા મળતી હોય છે. The only challenge which I see in the entire banking space is the credit growth. અને ઓફકોર્સ એમાં અનસિક્યોર્ડ લેન્ડિંગ અને સિક્યોર્ડ લેન્ડિંગનું આપણે પ્રોપર એનાલિસિસ કરવું પડશે, પણ બ્રોડલી જો આપણે 15% આસપાસનો ક્રેડિટ ગ્રોથનો નંબર આપણને મળે આગળ જતા, કારણ કે જો આપણે નોમિનલ જીડીપી 10-10.5% પર ગ્રો કરવાના હોય તો ટુ અચીવ 15% ક્રેડિટ ગ્રોથ વુડ બી સ્લાઇટલી ચેલેન્જિંગ. પણ જો 14-15% આપણને ગ્રોથ ઓવર ધ નેક્સ્ટ 3 years મળે તો પછી આ સેક્ટર્સમાં આપણને ઇનફ ઓપોર્ચ્યુનિટીઝ હજી બી મળશે. અને વેલ્યુએશન્સ વાઇઝ પણ આ એક આખું સેક્ટર હતું જે કોન્સોલિડેશન ફેઝમાં હતું, અને ખાસ કરીને એમાં પ્રાઇવેટ બેન્ક્સ એ કોન્સોલિડેશન ફેઝમાંથી આપણે અત્યારે બહાર નીકળી રહ્યા છે, કારણ કે નંબર્સ અત્યાર સુધીના જે આવ્યા છે એ આર રિઝનેબલી ગુડ, અને એને કારણે પણ એક ઇન્વેસ્ટર્સનો સપોર્ટ મળી રહ્યો છે. અને છેલ્લું, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, નિફ્ટીમાં વેઇટ જ એટલું મોટું આ પર્ટિક્યુલર સેગમેન્ટનું છે કે ઇવન પેસિવ ફંડ્સ પણ જ્યારે ઇન્વેસ્ટ કરશે ત્યારે there will be a strong support as far as this sector is concerned. જી, ઓફકોર્સ. તો અહીંયા બીએફએસઆઈ સેગમેન્ટ ઇન વિચ વીઝ આપણે બસિંગ જોઈ રહ્યા છીએ. ક્રેડિટ ગ્રોથ જો બરાબર જો આવે છે તો અહીંયા એક સારું એવી હજી પણ આપણે અપમૂવ જોઈ શકીએ છીએ, ને આ ગ્લોબલ ફેક્ટર્સથી જરા ઓછો અફેક્ટ થઈ શકે એવો એરિયા છે. પણ